ખાસ કરીને થાનગઢ તાલુકો અને મૂળી તાલુકાના જુદા જુદા જે ગામો છે, જામવાળી, ભડુલો છે, મૂળી તાલુકાનું અસુંદરાળી છે, ભેટ છે, દાધોળિયા છે, ગઢડા છે, તો આવા ગામોની અંદર શેખરડી વગેરે ગામોની અંદર કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું. આ તમામ કૂવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે. સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે. અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે. એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય ભવિષ્યમાં ચાલુ ન થાય એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.